મિત્રો, પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અજવાળાને હવે દેવના સેવકો અને દેવની સેવા સાથે કેવી રીતે સરખાવવામાં આવે છે એ દેવના વચનો આપણે જોઈશું. દેવના વિશ્વાસુ કારભારીઓ, દેવના વિશ્વાસુ સેવકો અને દેવનું જે વચન પ્રગટ કરે છે એવા લોકો માટે અજવાળું શું કહે છે. પહેલી વાત તો આપણને પ્રભુએ જગતના અજવાળા સમાન અને મીઠા સમાન બનાવ્યા છે. એટલે આપણે પ્રભુના સેવક સેવિકાઓ તરીકે જગત મધ્યે બેઠેલા અંધકારને દૂર કરીને પ્રકાશરૂપ અજવાળારૂપ બનવાનું છે. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 35મું વચન. પ્રભુ ઈસુએ યોહાન બાપ્તિસ્મી વિશે શું કહ્યું? તે સળગતો તથા પ્રકાશતો દીવો હતો. તેના અજવાળામાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા. એટલે કે યોહાન બાપ્તિસ્મી પ્રભુની અગાઉ આવ્યા અને એમણે અજવાળા વિશેની શાહેદી આપી, પ્રભુ ઈસુને પ્રગટ કર્યા. અને એટલે પ્રભુએ પણ એને માન આપતા શું કહે છે? એ સળગતો દીવો છે. એ દીવા, એ પ્રકાશમાં તમે આવ્યા, ચાલ્યા ને એણે અજવાળાની સાક્ષી આપી. એટલે દેવના સેવકો માટે અજવાળું એ પ્રકાશરૂપ અથવા પ્રકાશ એ એમના માટે આશીર્વાદનું કારણ બનાવ્યું છે. માથેની સુવાર્તા 5મો અને 14મું વચન આપણે જોયું કે તમામ વિશ્વાસીઓને, તમામ ખ્રિસ્તી ભાઈ બહેનોને પ્રભુએ જગતનું અજવાળું કહ્યું. તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તમારી રૂઢિકરણીઓ જોઈને તેઓ આકાશમાંના બાપની સ્તુતિ કરે. એટલે કોઈ પણ સેવક સેવિકા હોય એને પ્રભુએ જગતના અજવાળા સમાન, એમને સળગતા દીવા સમાન, પ્રકાશ સમાન બનાવેલા છે. લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાયના 8મું વચન. અન્યાયી કારભારીને માટે એના ધણીએ વખાણ કર્યો, કેમ કે આ જગતના દીકરાએ પોતાની પેઢી વિશે અજવાળાના દીકરાના કરતાં હોશિયાર હોય છે. એટલે આ કારભારી વિશે સાક્ષી આપતા એમ કહે છે કે આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિશે અજવાળાના દીકરાઓ કરતાં હોશિયાર હોય છે. જેઓ દેવના સેવક સેવિકાઓ છે, જેમને કોઈ પણ વ્યક્તિને અજવાળા સમાન પ્રભુએ બનાવ્યા છે. એફેસના પત્રના 5મા અધ્યાયમાં 8મા વચનમાં સંત પાઉલ શું કહે છે? સંત પાઉલ કહે છે કે તમે પહેલાં અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. કેવું સરસ! પહેલાં તમે અંધકારમાં હતા, તો કોઈક રીતે દેવનો પ્રકાશ તમારી પાસે આવ્યો, પ્રભુ આવ્યા તમારી પાસે, તમે અજવાળાના દીકરા દીકરીઓ બન્યા. હવે અજવાળાના દીકરા દીકરીઓ બનીને, દેવના બાળકો બનીને પ્રકાશના સંતાન, એટલે દેવ જગતનું અજવાળું છે, એના દીકરા દીકરીઓ આપણે બન્યા. એટલે એ પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલીએ, એમ દેવનું અજવાળામાં એ રીતે ચાલીએ અને પ્રભુનું મહિમા કરીએ. અને એ પ્રમાણે સંત પાઉલ ફિલિપીઓ મંડળીને લગતા પણ 3જા અધ્યાયના 15મા વચનમાં, કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ દેવના નિષ્કલંક છોકરા, જીવનનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવા જગતમાં દેખાઓ. કેવું સરસ! આપણને પ્રભુએ જગતની જ્યોતિઓ, જગતના અજવાળા સમાન બનાવ્યા છે. કુટિલ આડી પ્રજા, ભ્રષ્ટ પ્રજાની વચ્ચે પ્રભુએ આપણને નિષ્કલંક છોકરા, જીવનનું વચન પ્રગટ કરનારા જગતની જ્યોતિઓ, જે કદી ભૂલવાતી નથી. અને પેલી 10 કુમારિકાઓ જેવી વાત કે એ દેવના વચનનું તેલ આપણામાં પૂરાતું રહે અને પ્રભુનો મહિમા થાય, એ હેતુસર પ્રભુએ આપણને જગતના અજવાળા સમાન બનાવ્યા છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. આજે પ્રભુ અમને જગતના અજવાળા સમાન બનાવ્યા છે, ત્યારે પ્રભુ જગતની જ્યોતિઓ બનીને તમારો મહિમા પ્રગટ કરવા, તમારું વચન પ્રગટ કરવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આવીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.